ઉમરસાડીથી પારડી પોલીસે નાકાબંધી કરી દારૂ ભરેલી પોલો કાર ઝડપી। કોટલાવના યુવકની ધરપકડ। દારૂ અને કાર મળી 3,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પારડી પોલીસ મથકની ટીમે બાતમીના આધારે ઉમરસાડી જલારામ મંદિર પાસે વોચ ગોઠવી અને એક સફેદ રંગની વોક્સવેગન પોલો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કામગીરીમાં પોલીસે 3,12,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરી છે। પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસની ટીમને બાતમી મળી હતી કે દમણથી એક સફેદ પોલો કાર નંબર GJ 15CH 1501માં દારૂ ભરીને ઉમરસાડી થઈ કોટલાવ તરફ જવાની છે। પોલીસે જલારામ મંદિર પાસે નાકાબંધી કરી શંકાસ્પદ કારને અટકાવી હતી। કારની તલાશી લેતા ડિક્કીમાં રાખેલી 2 કાળા રંગની થેલીઓમાંથી ઇંગ્લિશ દારૂની કુલ 96 બોટલો જેની કિંમત ₹12,000 મળી આવી હતી, જેથી પોલીસે સ્થળ પરથી જય સતીશભાઈ પટેલ રહે કોટલાવ પારડી નામના 28 વર્ષીય યુવકની અટકાયત કરી છે। પોલીસે 12,000ની કિંમતનો દારૂ, 3 લાખની કાર મળી કુલ્લે ₹3,12,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65A અને 98(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।